ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 7:45 અત્યારમાં, અને મેડમ છે તો જો ઠંડી લાગે છે, નાસ્તા પાણી તૈયાર કરવાની તૈયારી કરે છે. ઠંડી જાણે એને એકને જ લાગે હો, કેમ ઘરમાં હોય તો એટલા 5:30-6 વાગ્યામાં હાલી આવી, તો અહીંયા હું આ માથે બાંધી રાખ્યું છે. અચ્છા, મેડમ નાસ્તા પાણી કરે ને અત્યારમાં અમારે મહેમાન આવી ગયા છે સવારમાં. જુઓ, જોઈ લ્યો, જો આ બધાય આ માતાજીઓ અત્યારમાં. એ માતાજી, શું કરવા આવ્યા અત્યારમાં? આજે અમારા અહીં રોકાવા આવ્યા છે આ બે. અત્યારમાં જો વ્રજભાઈ ને બધા જો પથારા કરીને આખું રૂમની અંદર કાર્ડ બનાવે છે. એ કામ કરે, આપણે નાસ્તા પાણી કરી લઈએ. ચલો 5:30 વાગ્યા છે ને વ્રજભાઈ સ્કૂલેથી આવી ગયા છે. થેલા બેલા લઈને આવ્યા. પેર જો મોબાઈલ લઈ લીધો. કેમ? એ પેલા જોઈએ કા, બીજું બધું પછી મોબાઈલ તરત. હે પતંગ, હમણાં તો એના મગજમાં પતંગ જ હાલે છે કે મેડમ હું બાંધી દઉં? કાના બાંધવા પતંગને હાથે બાંધી લે હવે. હા તો એ હાલો સ્પીડના ને જેમ આવે એમ બાંધીને હાથે ઉડાડતા શીખો. ભાઈ હવે છે તો કરિયાણું બધું લેવા જવા માંડો. એને હવે વસ્તુની બધી ખબર પડવા માંડી કે વસ્તુ કેટલાની આવે. જો આ બધી વસ્તુ લેવા ગયો તો હવે એના મમ્મી આ હિસાબ કરે કે કયો કેટલાનું આવ્યું. એ બધું આપને નથી આવડતું લેતા એમ. હે ગટિયા, એના હાટું લઈ મારા હાટું વેફરના પેકેટોનું લઈ આવ્યો. લ્યો, તારા હાટું બિસ્કિટ મળ્યા, મારા હાટું વેફર નો લઈ આવ્યો. ખરું, હાલો બનાવો, ભૂખ લાગી ગઈ. રજભાઈ છે તો પતંગ ચગાવે છે. એને પતંગનો એવો શોખ છે કે વાત જવા દ્યો. રજભાઈ કેવી કુડે, પેચ લાગે છે? રજભાઈની પતંગ જો ઉડે, પેચ ઉડાડવાનો પ્રયત્ન કરે છે પણ પેચ લાગે એવું નથી. કેમ? ભાગી જઈશ. બીજા પતંગના રસિકો છે, એક બીજી પતંગ આવે છે અને વ્રજભાઈને બેયની પતંગના પેચ લાગે એવું લાગે છે. લાગે તો કોની કપાઈ કાંઈ નક્કી નહીં. બેયના પતંગોના પેચ લાગે એવું લાગે. શું લાગે, કોની ગઈ? વ્રજભાઈની પતંગ ગઈ છે, કપાઈ ગઈ વ્રજભાઈની પતંગ. વ્રજભાઈ હવે જોવે કે ગઈ પતંગ, ગઈ ને, કાંઈ વાંધો નહીં. હાલો બીજી પતંગ, આમ જ મજા કરવાની. દોરોઈ ગયો, કાંઈ વાંધો નહીં, બીજો લઈ લેવાનો. જો ઓલી પતંગ ઉડે, રજભાઈની પતંગ કપાઈ ગઈ. હવે ફિરકી જેટલો દોરો છે એટલો વીંટી લઈ. મેડમ ને વ્રજભાઈ ને બધા આજે પહોંચી ગયા છીએ ઘણા ટાઈમ પછી આ ભવનાથ મેળામાં. કારણ કે હમણાં બંધ હતું. કેમ વ્રજભાઈ, કેટલા ટાઈમે આવ્યા? એમાં બેહવા આ કેટલા ટાઈમ પછી આખા મેળામાં આવ્યા છીએ. વ્રજભાઈ આગળ હાલ્યા જાય છે. આગળ જાય છે ને એને આ ચકડોળમાં બેસવું છે, એમાં બેસાડીએ.
મિત્રો અત્યારે હવે બહારથી ફરીને આવી ગયા છીએ. ભવનાથ ફરવા ગયા હતા, ત્યાંથી બેનને ત્યાં બેસવા, ત્યાંથી જમવા ગયા હતા રેસ્ટોરન્ટમાં. જમીને પાછા આવી ગયા છીએ. વ્રજભાઈને તો વધુ ખવાઈ ગયો એટલે જોઈએ આવીને લાંબા પડી ગયા. એને પંજાબી હોય એટલે મજા જ હોય કા. તે ભાઈને પંજાબી થોડુંક વધુ ખવાઈ ગયું એટલે આવીને લાંબા પડી ગયા છે. તો આપણે હવે વિડીયોને અહીંયા પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.